હું પરમાર વિક્રમસિંહ ભવાનસિંહ, મુકામ જેસોલા, પોસ્ટ કોઠંબા, તાલુકો લુણાવાડા અને જિલ્લો મહીસાગર, પ્રમુખ શ્રી અખિલ ભારતીય ક્ષત્રિય મંચ મહીસાગર જિલ્લો અને પૂર્વ ચેરમેન શ્રી જિલ્લા પંચાયત મહીસાગર તથા પ્રિન્સિપાલ શ્રી સાપા હાઈસ્કૂલ. હું મારું નિવેદન આપું છું કે રણજીતસિંહ પ્રતાપસિંહ પરમાર કે જેઓએ મારી વિરુદ્ધમાં જે નિવેદન આપ્યું છે એ ખોટું છે. તેઓ શ્રીએ અમુક વર્ષો પહેલા બીમાર થયા હતા અને બીમાર થવાના કારણે એઓની પાસે ગાડી નહોતી અને તેના કારણે તેઓ મારી ગાડીને લઈ ગયા હતા અને તે વખતે મારી ગાડીમાં રહેલા અગત્યના દસ્તાવેજો અને ચેકબુકો તેમણે ચોરી હતી. મને જ્યારે ગાડી આપવામાં આવી અને મેં તપાસ કરી ત્યારે મને ખબર પડી કે મારા અગત્યના દસ્તાવેજો અને ચેકબુકો ખોવાય છે. ત્યારે મેં શહેરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને ત્યાર પછી ડીએસપી સાહેબ પંચમહાલ ગોધરાને પણ મેં લેખિત ફરિયાદ કરી હતી અને ત્યાર પછી જે તે બેંકોમાં મેં જઈ અને ચેકો ખોવાયા છે એમ લખી અને સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હતું. તો ત્યાર પછી રણજીતસિંહ પ્રતાપસિંહે બળદિયા માણસોને ઉભા કરી અને ખોટી રકમ ચેકોમાં ભરી અને મારી સામે ખોટા કેસ કર્યા હતા. મોટા ભાગના કેસોમાં હું નિર્દોષ પુરવાર થયો છું. ફક્ત શેરા કોર્ટનું જજમેન્ટ મારી વિરુદ્ધમાં આવેલું છે પણ એના ઉપર મેં સ્ટે કરેલ છે અને મેં પણ તેઓની વિરુદ્ધમાં 2 કેસ કરેલા છે. એટલે રણજીતસિંહ પ્રતાપસિંહ પરમાર કોઈકના હાથા બનીને મારી રાજકીય કારકિર્દી ખરાબ કરવા માટે, સમાજમાં મારી પ્રતિષ્ઠાને ઠોસ પહોંચે, સમાજમાં નીચું દેખાય, રાજકીય રીતે આગળ ન જાય અને આવા હેતુઓસર 2-5 વ્યક્તિઓના આથા બનીને આ કૃત્ય જે કર્યું છે. મારે એમને કહેવું છે કે તમારો ઇતિહાસ કેવો છે ભૂતકાળનો. તેઓની સામે પણ કેસ ચાલે છે. તેઓ પણ 9 મહિના સુધી જેલમાં ગયેલા છે અને હજી પણ કેસ ચાલુ છે. એટલે મારું તો કહેવું છે કે ભગવાન એમને સદબુદ્ધિ આપે અને મારા જેવા ધાર્મિક માણસોને ખોટી રીતે હેરાન પરેશાન ના કરે. માણસ જે ખોટું કરે છે ખોટાનું ફળ ભોગવવું પડે છે. એટલે બસ મારે તો બીજું કશું કહેવું નથી. આટલી વાત કરી અને મારી વાતને પૂરી કરું છું. ભારત માતા કી જય. આપનું નામ? વિક્રમસિંહ ભવાનસિંહ પરમાર.